અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને આઈટી તેમજ અન્ય બિઝનેસ સાથે જોડાયેલા આપણા ગુજરાતી પરિવારોના દૈનિક સમયપત્રકને હચમચાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કાનૂની બજેટ અને નીતિ વિષયક સમાચાર છે, જેને લીધે અમેરિકાની આખી સમય પ્રણાલી પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકામાં વર્ષ 1960ના દાયકાથી ચાલી આવતી અને દર વર્ષમાં 2 વાર ઘડિયાળના કાંટા બદલવાની એટલે કે સમય આગળ પાછળ કરવાની જૂની પરંપરાગત પ્રથા હવે કાયમ માટે બંધ થઈ જશે. કારણ કે અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા ડે લાઇટ સેવિંગ ટાઈમ એટલે કે DST ને હંમેશ માટે કામ કરવાના બહુ મહત્વના સનશાઇન પ્રોટેક્શન એક્ટને બહુમતીથી મંજૂર કરી દેવાયો છે. આ ઐતિહાસિક બિલની તરફેણમાં 308 અને વિરોધમાં 117 મત પડ્યા હતા. હાઉસમાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે આ બિલને અંતિમ મંજૂરી માટે સેનેટમાં મોકલવામાં આવ્યું છે. જો આ બિલ કાયદો બની જશે તો અમેરિકનોને દર વર્ષે નવેમ્બરમાં ઘડિયાળના કાંટા પાછળ કરીને સ્ટાન્ડર્ડ ટાઈમ પર પાછા જવાની ઝંઝટમાંથી કાયમ માટે મુક્તિ મળી જશે. જો કે જે રાજ્યો હાલમાં પણ આ સમય પ્રણાલી પાળતા નથી તેઓ આ કાયદામાંથી કાયદેસર બહાર રહેવાનો એટલે કે ઓપ્ટ આઉટ કરવાનો વિકલ્પ પસંદ કરી શકશે. જેમ કે હવાઈ અને એરિઝોના રાજ્યો અત્યારે પણ આ સમય પદ્ધતિ પાળતા નથી. આ મહત્વપૂર્ણ બિલને લઈને અમેરિકાના શાસક પક્ષ અને વિપક્ષમાં બહુ જ મોટી કાનૂની દલીલો ચાલી રહી છે, જેમાં આ કાયદાના સમર્થકોનું કહેવું છે કે વર્ષમાં 2 વાર વારંવાર સમય બદલવાથી લોકોની ઊંઘ પર બહુ માઠી અસર થાય છે, જેના લીધે કામના સ્થળે મોટી શારીરિક ઈજાઓ થાય છે અને માર્ગ અકસ્માતો પણ ઝડપથી વધી જાય છે. વળી જો આખા વર્ષ દરમિયાન ઘડિયાળને 1 કલાક આગળ જ રાખવામાં આવે તો શિયાળાના મહિનાઓમાં સાંજે વધુ સમય સુધી કુદરતી સૂર્યપ્રકાશ અને અજવાળું મળી રહેશે, જે દેશની આર્થિક પ્રવૃત્તિઓને મોટો વેગ આપશે. પરંતુ બીજી બાજુ આ કાયદાનો વિરોધ કરનારા રિપબ્લિકન સેનેટર ટોમ કોટન અને અન્ય ટીકાકારોની દલીલ છે કે આ મોટા ફેરફારને લીધે શિયાળાની સવારે સૂર્યોદય આખો 1 કલાક મોડો થશે, જેના કારણે શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે શાળાએ જતા નાના બાળકો, બાંધકામ ક્ષેત્રના કામદારો અને ખેડૂતોને કાળા અંધારામાં જ કામે નીકળવાની ભયાનક ફરજ પડશે. અને કેટલીક જગ્યાએ તો સવારે 9 વાગ્યા સુધી પણ સૂર્ય ઉગશે જ નહીં. આ ગંભીર ચર્ચા વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ઘડિયાળ બદલવાની આ મુશ્કેલીને નાબૂદ કરવાની હિમાયત કરી છે અને આ બિલને પોતાનું અતિ મજબૂત વહીવટી સમર્થન આપીને જણાવ્યું છે કે આનાથી સમયનો બગાડ, લોકોની અસુવિધા અને ઘડિયાળો બદલવા પાછળનો કરોડો ડોલરનો મોટો આર્થિક ખર્ચ સાવ બચી જશે. પરંતુ આ કાનૂની બિલ સામે અમેરિકાની મોટી એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતા જૂથ એરલાઇન્સ ફોર અમેરિકાએ પ્રચંડ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સમય બદલવાના આ એકતરફી નિર્ણયથી દેશના એવિએશન સેક્ટર પર ભારે નકારાત્મક અસર પડશે, જેનાથી મુસાફરોની અવરજવર, ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સ અને એરક્રાફ્ટની પોઝિશનિંગ તેમજ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સાવ ખોરવાઈ શકે છે. અગાઉ વર્ષ 1974માં પણ ઉર્જાનો બગાડ ઘટાડવા માટે આવો જ એક કાયદો લવાયો હતો, પરંતુ ત્યારે ભારે જનવિરોધના કારણે સંસદે તેને રદ કરવો પડ્યો હતો. જોકે ડેમોક્રેટિક પ્રતિનિધિ ફ્રેન્ક પલોનનું સાફ કહેવું છે કે હવે લોકોની કામ કરવાની આદતો બદલાઈ ગઈ છે અને ખૂબ ઓછા બાળકો ચાલીને શાળાએ જાય છે. તેથી આ 70 વર્ષ જૂની પરંપરાનો અંત લાવવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. દોસ્તો, તમારું શું માનવું છે? ઘડિયાળના કાંટા બદલવા જોઈએ કે જૂની પ્રથા યથાવત રાખવી જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.